નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ રમેશભાઈ પટેલ. હું સુરતનો રહેવાસી છું અને મેડિકલ સ્ટોર એટલે કે દવાનો વેપાર કરી રહ્યો છું. મારી જાણકારી મુજબ બજારમાં એક રોગની અનેક દવાઓ આવે છે, અનેક પદ્ધતિની દવાઓ આવે છે, જેમ કે એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરાપથી વગેરે. પરંતુ હમણાં મારા ધ્યાનમાં એક એવી દવા ધ્યાનમાં આવી છે કે જે એક જ દવા શરીરમાં થતા સામાન્ય હઠીલા અને અસાધ્ય પ્રકારના દરેક રોગોમાં કામ કરે છે. વળી કોઈ પણ પ્રકારની આડઅસર પહોંચાડ્યા વગર ગેરંટીડ ફાયદો આપે છે. આ દવા છે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, પુણે દ્વારા માર્કેટમાં ઉપલબ્ધ નેચરામોર. હવે નેચરામોર બે સ્વાદમાં આવે છે. એક છે વેનીલા આઈસ્ક્રીમ સ્વાદ કે જે 18 વર્ષથી ઉપરના લોકો માટે, અને નેચરામોર ચોકલેટ સ્વાદ જે છે એ 18 વર્ષથી નીચેના બાળકો માટે ઉપયોગી છે. નેચરામોર કોઈ દવા નથી, પરંતુ ઊંચી વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવેલું ઉચ્ચ ક્વોલિટીનું એક ફૂડ સપ્લિમેન્ટ છે, એટલે કે પૂરક આહાર. આ પ્રોડક્ટના દરેક પ્રકારના દર્દીઓમાં આશ્ચર્યજનક રિઝલ્ટો મળ્યા છે, જેની તમે મારી વાત પર વિશ્વાસ કરવાનો નથી. જે દર્દીઓ દવાઓ ખાઈને થાકી ગયેલા છે, પરેશાન થઈ ગયા છે, એવા દર્દીઓના ઘરે ઘરે જઈને તેઓના અભિપ્રાય લઈને લીધેલા વિડીયો ક્લિપિંગ જુઓ અને તેમના દુઃખ દર્દ જાણો. અને નેચરમોર દ્વારા આજે સંપૂર્ણ તંદુરસ્ત જિંદગી જીવવાનો કેવો એ લોકોને આનંદ છે અને માણી રહ્યા છે તેનો તેમના સ્વમુખે સાંભળો અને પછી નક્કી કરજો કે આ પ્રોડક્ટ તમારા માટે કામની છે કે નહીં. નેચરામોર આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવેલી પ્રોડક્ટ છે, જેથી તેની અસરકારકતાનો આધાર દર્દીની તાસીર સાથે હોય છે. જેથી લાંબો સમય એટલે કે કમસે કમ 5-6 મહિનાથી વધારે સમય લેવાની તૈયારી હોય તો જ નેચરામોર શરૂ કરવો. હવે કોઈ પણ દવાઓ ચાલતી હોય તો તેને બંધ કરવી નહીં. દવાઓની સાથે સાથે નેચરામોર શરૂ રાખવો એક સહાયક દવા તરીકે. પાણી વધારે પીવું, ખોરાકનું પ્રમાણ થોડું ઘટાડવું, ખોરાકમાં સલાડનું પ્રમાણ વધારી દેવું અને સવાર સાંજ 1-1 ચમચી ગરમ હુંફાળા પાણી સાથે લેવી. તો આવો અદ્ભુત પ્રોડક્ટના રિઝલ્ટો દર્દીઓના સ્વમુખે સાંભળીએ અને પછી વિશ્વાસ કરીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે જ્યોતિ ક્લિનિક ડૉક્ટર સતીશ ગુપ્તા, આપાગીગા એસ્ટેટની સામે કેવડાજીની ચાલી બજરંગ આશ્રમની સામે ઠક્કરનગર, અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર તમને લઈ જઈ રહ્યો છું. હવે જાણવા એવું મળ્યું છે કે ડૉક્ટર સાહેબે એને કંઈક આ પાવડર જે છે નેચરામોર, એમાં કંઈ જે કંઈ ઇન્ફોર્મેશન આપી છે, એમાં કંઈક એમણે વિશેષ માહિતી જાણવા મળી છે કે અધર કંપનીમાં અને આ કંપનીમાં શું ફરક છે. તો આપણે આવો મળીએ ડૉક્ટર સતીશ ગુપ્તાને. નમસ્કાર સાહેબ. નમસ્કાર. અચ્છા, હવે સાહેબ તમને જે આમાંથી શું ઇન્ફોર્મેશન મળી છે અને તમે દર્શક મિત્રો જે તમારી વાત સાંભળી રહ્યા છે, તો એઝ અ ડૉક્ટર તરીકેના એક પોસ્ટિંગ છે તમારી હેસિયતથી તમે શું માહિતી આપવા માંગશો, જરાક અમારા દર્શકોને કહેશો? જરૂર. આ નેચરામોર પાવડર છે એ ફૂડ સપ્લિમેન્ટ છે. હા. અને ફૂડ સપ્લિમેન્ટ બીજી ઘણી બધી કંપનીના હોય છે. બરોબર. દરેક કંપનીઓ, બીજા કંપનીવાળા શું ખાલી ફૂડ સપ્લિમેન્ટ લખે છે, બીજું કશું લખતા નથી. પણ આ કંપનીએ એકદમ ક્લિયર કટ લખ્યું છે કે ફૂડ સપ્લિમેન્ટ તો છે. આ પ્રોડક્ટ અહીંયા બધું લખ્યું છે અંગ્રેજીમાં, એનું તમને ગુજરાતીમાં કરીને કહું છું કે આ પ્રોડક્ટની અંદર સોયા પ્રોટીન, એલોવેરા જે છે એનું જે એક્સટ્રેક્ટ છે, બરાબર છે, એ શું કરે છે કે બોડીની આંતરિક સફાઈ કરે છે. જેટલા પણ ટોક્સિન હોય છે શરીરમાંથી એ ધીરે ધીરે બહાર કાઢે છે. અને બીજું કામ છે મેટાબોલિઝમ રેગ્યુલેટ, એટલે પાચન ક્રિયા સુચારુરૂપથી ચલાવવાનું કાર્ય કરે છે. અને ત્રીજી વસ્તુ છે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે. તો આ 3 વસ્તુથી શું થાય છે કે શરીર એકદમ ક્લિયર થઈ જાય છે અને જે રોગો છે એ જલ્દી ઝડપથી તાજા થાય છે. બરોબર. બીજી કંપની, આ કંપનીમાં આ ફરક છે. આ કંપની ચોખ્ખું લખીને આપે છે અને બીજી કોઈ કંપની લખીને નથી આપતી. બધા ખાલી અમને કહે કે ભાઈ આ ફૂડ સપ્લિમેન્ટ છે. આ ફરક છે. અચ્છા, આ લેવાથી આપણા શરીરમાં જે કંઈ આ કામ કરે છે પાવડર, તો એમાં કંઈ તમે કંઈ વિશેષ માહિતી આપી શકો કે કઈ રીતે કામ કરે છે એનાથી? હા, આ લેવાથી શું છે, આ કુદરતી રીતે કામ કરે છે. બરાબર છે. કુદરતે આપણા શરીરમાં સિસ્ટમ ગોઠવી છે. જો આપણા શરીરમાં કોઈ ટોક્સિન ના રહે તો આપણે નિરોગી રહીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. આપનું શુભ નામ? યોગેશભાઈ વક્તામલભાઈ સોની સાહેબ. અચ્છા, રહેવાનું ક્યાં તમારે? નરોડા સૈદપુર, સાહેબાબા પાર્ક સોસાયટી, મકાન નંબર 10. હવે તમારી પાસે એ જાણવા માટે આવે છે કે તમને કંઈક ઘણા સમયથી કંઈ પ્રોબ્લેમ હતો, તો એની વાત જરા કરશો તમે?
મને સાહેબ લીવરનો પ્રોબ્લેમ હતો. હું દુકાને બેસું તો બેસી ના શકું, ઘરે આવીને ઊંઘું તો ઊંઘી ના શકું. એટલું બધું પેટમાં ને પેડામાં મને દુખ્યા કરે, વીત્યા કરે. કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો? મને સાહેબ 4 મહિનાથી પ્રોબ્લેમ હતો. 4 મહિનાથી. તો ડોક્ટરોને દવા બવા કઈ લીધું? સોનોગ્રાફી કરાયા, 3-4 ડોક્ટરો બદલ્યા. દરેક સોનોગ્રાફીમાં એક જ રિપોર્ટ આવે, લીવરનો પ્રોબ્લેમ. ડોક્ટરોને ત્યાં જઈ એક જ વસ્તુ પૂછે કે તમે રોજનો દારૂ કેટલો પીવો છો. જે તમારા સમાજની અંદર, તમારા કુટુંબની અંદર લસણ ડુંગળી કોઈ નથી ખાતું, તો દારૂ તો બહુ દૂરની વસ્તુ છે. રાઈટ. સાહેબે મને દવાઓ બી લખી આવી, પણ દવાથી મને દવા લઉં ત્યાં સુધી અસર રહે, પછી હતા ત્યાં ત્યાં. મારો ધંધો છે સાહેબ સોના ચાંદીનો, મારે બેસી જ રહેવું પડે દુકાન ઉપર, એ સિવાય મારો ધંધો ચાલે નહીં. પછી મને ભરતભાઈ સાહેબ, મારી બાજુમાં ડોક્ટર છે, એમણે મને ડબ્બો બતાવ્યો. મને કે ડબ્બો બતાવ્યો? નેચરામૂળનો ડબ્બો બતાવ્યો હતો મને. બરોબર. કે તમે આ એક વખત ઉપયોગ કરી જો, પણ તમે આ ઉપયોગ કરશો તમને લાગશે કે ના સાચી વસ્તુ છે, તો તમને બરોબર છે. તો મેં ભરતભાઈ સાહેબની ડોક્ટરની વાત માની અને ડબ્બો ઉપયોગ કર્યો. અચ્છા, કેટલા ટાઈમથી ચાલુ કરો તમે? 4 મહિનાથી ડબ્બો મારે કન્ટિન્યુ ચાલુ છે. અને આજની તારીખમાં હું એમ લોકોને પણ કહી શકું કે આ ડબ્બો લો તમે પણ, તમને 100% ફાયદો. અચ્છા, આ લેવાથી તમને શું ફરક પડ્યો? આજની તારીખમાં હું બિલકુલ ફ્રેશ છું. મને કોઈ જાતની કોઈ તકલીફ નથી. મને કાયમી માથાનો પ્રોબ્લેમ હતો, એ પણ મારો દૂર થઈ ગયો. કાયમી મને અશક્તિ રહેતી, એ પણ મને દૂર થઈ ગયું. આજ તમે મને કહો તો 25 કિલોમીટર દૂર દોડીને જવું છે, હું દોડીને જતો રહીશ. બરોબર. આનાથી બીજી કોઈ આમ તકલીફ ખરી તમને? તકલીફ નહીં. મને જો ફર્સ્ટ ક્લાસ પેટ સાફ થઈ ગયા સવારે વહેલા. હા. સાંજે પણ મને એકદમ ફ્રેશ થઈ ગયું શરીરથી. બરોબર. મારે જે ચાલવાની તકલીફ હતી એ પણ દૂર થઈ ગઈ. આ લીવરને જે પ્રોબ્લેમ હતો એ સિવાય બીજા કોઈ પ્રોબ્લેમ હતા ખરા તમને? મને બીપીનો પ્રોબ્લેમ હતો. હા. પણ મેં ચેક નથી કરાવ્યો હજુ. પણ એકંદરે હું એકદમ સુસ્ત છું, એકદમ ક્લિયર થઈ ગયું શરીરથી. બરોબર. એટલે આજની તારીખમાં મને કોઈ તકલીફ નથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ તમારું? પટેલ અરવિંદ કુમાર સોમદાસ. અચ્છા, રહેવાનું ક્યાં આપણે? રહેવાનું પાછળના હરિધામ હરિવિલા પાસે, ભગીરથ B4 ઇન્ટરસિટી એરિયો પાછળના હરિવિલા. એટલે બાપુનગરમાં લાગે? ના, નવા નરોડા, કૃષ્ણનગર, અમદાવાદ. અચ્છા, હવે સાંભળ્યું હતું કે તમને તકલીફ ઘણા વર્ષથી હતી. હા. શેમાં તકલીફ હતી? ડાયાબિટીસ, બીપી, ઘણા રોગો મને હતા. હા. અત્યારે નેત્રામણ પાવડર લેવાથી ઘણું જ સારું છે. એની તો તમે આ 10 વર્ષથી પાવડર લીધા, પહેલા કઈ પ્રોબ્લેમ હતો તો એના માટે શું ટ્રીટમેન્ટ કરાવી? ડોક્ટરોને દવા બવા લીધી? દવાઓ લેતા. તો દવાથી કઈ ફાયદો થયો? ફાયદો નહીં, રાહત રહેતી. દવા લેતા ત્યાં સુધી રાહત રહે. હા. પછી આ વસ્તુ તમને ક્યાંથી મળી? આ વસ્તુ મારા એક મિત્ર જિગ્નેશભાઈ પટેલે મને એક વખત કીધું કે નેત્રામણનો પાવડર સારો આવે છે, તમે અમનો યુઝ કરો, ઘણા લાભો છે. અમો એક જાતનો લાભ નથી, બરોબર, પણ બધા ઘણા રોગો તમને મટી જશે. એટલે મેં નેત્રામણ નામનો પાવડરનો ઉપયોગ કર્યો, એનાથી મને ઘણું સારું છે. એનાથી તમને શું ફાયદો થયો? ફાયદામાં એક સાઈડ ઉપર ગોટ હતી, એ ગોટ બિલકુલ ઓગળી ગઈ. કઈ બાજુ હતી? જમણા પગની. અરે ડાબા પગ. ડાબા પગમાં ગાંઠ જેવું થયેલું. હા. તે ગાંઠ પણ આ પાવડર લેવાથી તમને અત્યારે ઓગળી જાય. રાહત છે એમાં? રાહત એટલે ઘણી રાહત. બીજું તમે કંઈક વાત કરતા હતા કે તમને સાંધાના દુખાવા, ચાલી નતા શકતા? સાંધાના દુખાવા જે હતા એ બિલકુલ અત્યારે 90% જેવા મટી ગયા. એટલે સાંધાનો દુખાવો તો ત્યારે શું તકલીફ થતી તમને? આમ ચાલવામાં પગ ભીંસરે દુખાતું, સીડીઓ પર ચડતા એટલે દુખાતું. દાદર ચડો હોય તો નતા ચડી શકતા, આમ થાકી જવાતું. અત્યારે હવે એ બધું બિલકુલ મટી ગયું. નોર્મલ? બિલકુલ નોર્મલ. એમ? હા. શરીરની સ્ફૂર્તિ પણ ઘણી. અચ્છા, બીજું તમે કઈ આનાથી ફાયદામાં? જે ચામડી ફૂલી જતી એ ક્લિનિક બિલકુલ રાહત થઈ જાય. શું થતું હતું ચામડીમાં? જે આપણે તુલસી ભરીએ ને એટલે બિલકુલ કણોસલી પડી જતી હતી. અત્યારે કણોસલી બિલકુલ પડતી નથી, બંને ઓકે. એટલે એટલો ફાયદો છે આ પાવડર થી? ઘણો ફાયદો, ઘણો એટલે ઘણો ફાયદો. બરોબર. અચ્છા, બીજું આ તમને જે ફાયદો છે એના દ્વારા તમે ઘરમાં કોઈને લેવડાવો છો એવું કઈ ખરું? હા. શેમાં? મારા મેડમને લેવડાવું. બેન, તમારું નામ શું? રસીલાબેન પટેલ. તમને શું તકલીફ હતી? મને આ ભીંકણથી વાવ તો ઊભું ના થવાય, બેઠું ના રહેવાય, ચાલવાની પણ શક્તિ નથી. ચાલી નતા શકતા? ચાલવાની શક્તિ નથી. તો તમે આ પાવડર કેટલા ટાઈમથી ચાલુ કર્યો? પાવડર મેં એક ડબ્બો ખાધો, બીજો ડબ્બો 4 દિવસથી ચાલુ કર્યો છે. મને ઘણા ફાયદા થઈ ગયા છે. ચાલી શકું છું, ગમે ત્યાં જઈ શકું છું,
શાક લેવાની શક્તિ પણ નથી. શાક લેવા પણ જઈ શકું, બે અઠવાડિયું મને કોઈ રકત જેવું કરે તકલીફ નથી. ના. પેલા આ બધા પ્રોબ્લેમ થતા હતા, તમારે બહાર જવું હોય તો ચાલવાના દુખાવાના લઈને નતા જઈ શકતા, જે તમારે બંધ રાખવું પડે, બંધ થાકી જવાય. તો આ પાવડર થી તમને પણ રાહત છે. હા. અત્યારે પાવડર ચાલુ છે તમારે? હા, ચાલુ છે. કેટલા ટાઈમ લો છો? 2 ટાઈમ લઉં છું, સવારે સાંજે. સવાર સાંજ 2 ટાઈમ. બીજી કોઈ દવા છે ખરી ચાલુ ના, છે કોઈ દવા તમારે? નહીં. ડોક્ટરની દવા કોઈ નહીં? બીપી ની ગોળી પણ બંધ રાખી દીધી. સાહેબ તમારે કોઈ દવા ખરી? અત્યારે દવા તો બધી ચાલુ છે સાહેબ, 7 ડબ્બા સુધી કહેલું છે ને આપણે. એવું નહીં, એટલે આમ દવા આમ ચાલુ રેગ્યુલર છે કે પેલા આમ ઓછી લો તો ચાલે? ઓછી લઉં, ઘણી ઓછી લઉં. હા, એ મારે એ જાણવું છે. આપણે જે ડાયાબિટીસની ગોળી એક લેતો હા. એટલે અત્યારે અડધી કરી નાખી. બરોબર. બીપીની રેગ્યુલર અને બીજી બધી જે ચરબીની લોહી પાતળું થવાની હા. એ 2 દિવસથી 3 દિવસ એક લો. પેલા તમારે રેગ્યુલર છે, રેગ્યુલર એટલે રેગ્યુલર. અત્યારે એમાં ધીમે ધીમે તમે ઓછી કરી. કંટ્રોલ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું? મારું નામ હંસાબેન ગોવિંદભાઈ કોટ, અચ્છા, આપણે રહેવાનું ક્યાં? હીરાવાડી ઘનશ્યામ પાર્ક A27. એ હવે તમને કંઈક પ્રોબ્લેમ હતો શરીરમાં? મને બીપી હતો. હા. બીજું? એમાંથી આંચકો આવી ગયો. પેરાલિસિસ? પેરેલિસ. હા. તે આખો અડધું અંગ ખોટું પડી ગયું. કઈ બાજુનો અંગ ખોટો પડી ગયો? ડાબુ. ડાબી બાજુનો અંગ આખો ખોટો પડી ગયો. પછી તમે પથારીઓ થઈ ગયા? હા, પથારી કે આમ ચાલી શકાય એવું કઈ? નહીં, હાવ ખાટલામાં. પછી ડોક્ટરોને દવા કરી લીધી? બોલાવી સાંદરમાં દાખલ કરી. શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા તમે? ઘરવાળા. પછી દવા કઈ લીધી તમે આના માટે? ત્યાં 5 દિવસ રાખી, બીપી નોર્મલ કરી, બીજું કઈ કર્યું નહોતું. પછી રજા આપી કે કસરત કરાવો. અચ્છા, એ દરમિયાન બીજા કોઈ ડોક્ટરોને દવા લીધેલી ખરી તમે? ના, પછી તો હું બીપી ની દવા લેતા ઈ. અચ્છા, એનાથી આમ કઈ ફાયદો થયો કે નુકસાન? એનાથી શું બીપી નોર્મલ થાય, બીજું શું થાય, કસરત કરાવી. બીજું કંઈક સાંભળ્યું તો તમે ચાલી નતા શકતા? ચાલી જ નહોતી એકથી, પણ કસરત બહુ કરાવી. એમ. 8-9 મહિના 9-10 મહિના કસરત કરાવી. સરદારમાં કરાવી, આ મૂલ બાજુ કરાવી. પણ આમ લાકડી લેતી થોડી કાલતી થઈ. આ પ્રોબ્લેમ તમને કેટલા વર્ષથી હતો? મને 2 વર્ષ થયા છે બધું. 2 વર્ષથી? એ પેલા કઈ તકલીફ નહોતી? પેલા નહોતી કઈ તકલીફ. આમ બીપી ક્યારેક વધતું, પણ એમ થાય કે એવું તો જ્યાં કરે તો. હા. પછી તો પછી આ ફાયદો તમને શેનાથી થયો? મને આ પાવડર દબાય જ છે. આ પાવડરનો પાવડર ડબ્બો? દબાય જ છે મને. આ નેત્રામોળથી? નેત્રમાં. હવે આ તમને કોણે સજેસ્ટ કર્યો, એટલે માહિતી આની કોણે આપી તમને? મારી બેને રસીલાબેન સજાનંદમાં. બરોબર, એમણે કીધું આ પાવડર લેવાથી તમને? કસરત માં ન્યાય જીવન હાલો ના આટો મારીએ તો મારી બેન કે પટેલ ક્યાં આવી ડબ્બો આવ્યો મારી બેન ના હાર કે ના કે મને તો વિશ્વાસ નથી કે બરોબર. કેટલું થયું કે તો કે તમને કેસર બતાવો, તેર કેસર બતાવી. પછી આનું ગળે ઉતર્યું તો પછી ડબ્બો લીધો અમે, ચાલુ કર્યો. 2 ડબ્બા 3 ડબ્બા 3 ડબ્બા પીધા ને ત્યાં મને આમ થોડું આઈ આમ આખી ખસવા મળી. જે ઊભા નથી શકતા એ તમને થોડીક આમ ચેતના આવી શરીરમાં? અને આમ ખસી શકું, આમ ફરી શકું, એવું બધું મળ્યું થાય. હા. પછી મેં કીધું મારે કસરત કરાવવા નથી, હું કસરત ચાલુ હતી ભાઈ. મેં દવા મારે કસરત નથી કરાવી. તો ડોક્ટર કેમ? મેં કીધું મને તો તમારે કસરત થી નથી ફેર પડતો, મને તો ડબ્બા ફેર પડે. બરોબર. મેં કીધું આ 9 મહિના થયા કરાવશો મને તો એની તકલીફ તો એમનું હશે. હવે મારો પગ છે હાલે મેં ડબ્બો ચાલુ કર્યો ને પછી. બરોબર. પછી 5મો ડબ્બો પીધો ને, 2 ટાઈમ પીતી હતી. સવાર સાંજ? સવાર સાંજે. તો 5મો ડબ્બો પીધો ને તો એક દી કામ કરતી હતી ને તો મેં લાઈને હું બવણી લઈને આલુ કેમ થાય છે, પડું તોય ભલે હલાય તો છૂટું મળી હાલવા. પછી એમ પપ્પા લાકડી મૂકી દે કે. બરોબર. હવે લાકડી મૂકી દઉં, હવે બધું કામ બધું કરું છું અત્યારે. છૂટા હાથે હાલી શકો? છૂટા હાથે હાલી જવું, શાક માર્કેટમાં જઈ શકું, કરિયાણા દુકાન કિલો 2 કિલો વસ્તુ લઈ આવું. અચ્છા, આવું પહેલા કઈ નતા કરી શકતા તમે? કપડા બપડા ધોવાનું એવું કામ કોઈ થતું નહીં તમારે? અચ્છા, બીજું કંઈક સાંભળ્યું હતું તમે કંઈક પાવડર ચાલુ કર્યા પછી તમારા શરીરમાંથી કંઈક કચરો બહાર નીકળ્યો? હા, પહેલે જ દિવસે 1 જ ચમચી પહેલે જ દિવસે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ને હા. તો મને ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા. એમ? 3 કલાક એક ધારા રહ્યા. પણ તોય મારા પગની તકલીફ હતી, આવી નહોતી, તોય હું જતી રહું, પાછી બહાર આવી આવું. એવું? 3 કલાક એક અચ્છા, એ ઝાડા થયા તમને એ દરમિયાન આમ શરીરમાં કઈ નબળાઈ આવી કે એવું કઈ લાગતું હતું ખરું? જાવી શકું ને. 3 કલાક ઝાડા ઉલટી ચાલુ થઈ ગયું, પણ જાય કોઈનું અશક્તિ જેવું નહીં કે? અશક્તિ ની તાકાત આવી ગઈ. હજી તો પહેલી ચમચી દીધી ત્યાં તાકાત ક્યાંથી આવી ગઈ એમ? મને ન ખબર પડી. આ પાવડર એટલો તમને ગુણકારી પહેલે છે? દિવસે 1 જ ચમચી હવા પીધી.
અચ્છા બીજું કે આ તમારા પેટમાંથી સાફ કર્યું હોય શરીરમાંથી આપણામાં એવું કે તમારી પાસે ખરું પછી યાર? પાછા આ પેશાબમાં અમારા સંખલા નીકળતા. હા કેવા? આ તો